હેલો એવરીવન, કેમ છો મિત્રો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી રેસીપી છે સોજી વડા. 1 કપ સોજી વડા બનાવવાના છે. લીલી મેથી, લીલા ધાણા, બે ચમચી તેલ એડ કરીશું, જીરું એડ કરીશું, મરચાંના બીજ એડ કર્યા, મીઠો લીમડો, તલ એડ કરીશું, બટાકાની છીણ એડ કરીશું, લીલી મેથી એડ કરીશું, ધાણા એડ કરીશું. 1 કપ સોજી તો તેના સામે 1 ગ્લાસ પાણી એડ કરીશું. મસાલા એડ કરી દીધા છે બધા. થોડીવાર 5 મિનિટ ચડવા દઈશું. મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. પાણીને ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થઈ ગયું છે. સોજી એડ કરીશું. મસાલા સરસ એવા લીલા ખૂબ સરસ નાખ્યા છે. ટેસ્ટી વડા બનાવવાના છે. ગેસ બંધ કરી દઈશું. લોટની માફક સરસ થવા દેવાનો છે. હવે તેને ઠંડો થવા દઈશું. આ રીતે લોટ ઠંડો થઈ ગયો છે સરસ એવો સોજીનો. તો આ રીતે તેને ગોળ બનાવીશું. ગોળ લુવો કરીશું. સરસ એવા મસ્ત વડા બનાવવાના છે. ટેસ્ટફુલ વડા બનાવવાના છે. મસ્ત ટેસ્ટી વડા બનાવીશું. ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે. ઓછા સમયમાં સરસ એવો નાસ્તો તૈયાર કરવો હોય તો આ રીતે તમે કરી શકો છો. સરસ એવા વડા બનાવવાના છે. સરસ એવા વડા તૈયાર થઈ ગયા છે. ટેસ્ટી વડા બનાવ્યા છે. ઠંડીની ઋતુમાં સરસ એવા લીલા મસાલા મળતા હોય છે. મેથી હોય, ધાણા હોય, લસણ હોય, ડુંગળી હોય. તો આ રીતે બધું ભેગું કરીને તમે વડા બનાવો તો ખૂબ જ ખાવાની મજા આવે. ટેસ્ટી વડા બનતા હોય છે. સરસ એવા મિત્રો તમે જોઈ શકો છો કેવા મસ્ત વડા બન્યા છે. મસ્ત એવા સરસ સોજી વડા બનાવ્યા છે. ખૂબ જ ખાવાની મજા આવે તેવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા છે. તેને ચટણી સાથે તમે આ રીતે ખાઈ શકો. ચા સાથે પણ ખાઈ શકાય. ઓછા સમયમાં તમે આ રીતે ઘરે નાસ્તો બનાવી શકો છો મિત્રો, અને ખૂબ જ આનંદ લઈ શકો છો. મારા બાળકોને આવા રમકડા જેવા વડા જોઈને ખૂબ જ ખાવાનો આનંદ આવતો હોય છે. મોટાઓને પણ ખૂબ જ ભાવતા હોય છે.
મારી રેસીપીને સોજી વડાને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચતી કરજો. લાઇકના 2 બટન જરૂરથી દબાવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બને તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.